નમસ્કાર. ચલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણામાંથી ઘણાને સ્પર્શે છે ડાયાબિટીઝ, જેને આપણે મધુમેહ પણ કહીએ છીએ. આપણે બિલકુલ સરળ ભાષામાં સમજીશું કે આ આખરે છે શું. ક્યારે એવું લાગ્યું છે કે બહુ જ થાક લાગે છે કે પછી ગમે તેટલું પાણી પીઓ તરસ જ નથી છીપાતી? આમ તો આ બહુ સામાન્ય લાગે, પણ ક્યારેક આની પાછળ ડાયાબિટીસ જેવું મોટું કારણ છુપાયેલું હોઈ શકે છે. ચાલો જોઈએ કે આની પાછળ શું હોઈ શકે. તો ચાલો શરૂઆત કરીએ એકદમ બેઝિક સવાલથી. આ ડાયાબિટીઝ, આ મધુમેહ એ ખરેખર છે શું? અને હા, એના પણ પ્રકાર હોય છે. જો એકદમ સાદી ભાષામાં સમજવું હોય ને તો ડાયાબિટીઝ એટલે શરીરમાં લોહીમાં શુગર એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ જરૂર કરતાં વધી જવું. હવે સવાલ એ થાય કે આવું કેમ થાય છે? તો જુઓ, આપણા શરીરમાં એક અંગ છે સ્વાદુપિંડ. એ ઇન્સ્યુલિન નામનો એક હોર્મોન બનાવે છે. ડાયાબિટીઝમાં કાં તો આ ઇન્સ્યુલિન બનતું જ નથી, ઓછું બને છે, અથવા તો શરીર એનો બરાબર ઉપયોગ નથી કરી શકતું. ડાયાબિટીસના મુખ્યત્વે બે પ્રકાર છે જે આપણે સમજવા જરૂરી છે. પહેલો છે ટાઈપ 1. આમાં શરીર ઇન્સ્યુલિન બનાવવાનું જ બંધ કરી દે છે અને આ મોટાભાગે નાની ઉંમરમાં જોવા મળે છે. પછી આવે છે ટાઈપ 2, જે સૌથી કોમન છે. આમાં શું થાય કે શરીર કાં તો પૂરતું ઇન્સ્યુલિન નથી બનાવતું અથવા જે બનાવે છે એની સામે રિસ્પોન્સ નથી આપતું. આ સિવાય એક જેસ્ટેશનલ ડાયાબિટીસ પણ હોય છે, જે અમુક મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન થાય છે. સારું, તો આપણે એ તો સમજ્યા કે ડાયાબિટીસ શું છે, પણ સૌથી અગત્યની વાત તો એ છે કે એને ઓળખવું કેવી રીતે. કયા એવા સંકેતો છે જેના પર આપણે ધ્યાન આપવું જોઈએ? ચાલો હવે એના લક્ષણો અને જોખમો વિશે વાત કરીએ. તો શરીર આપણને કેટલાક સંકેતો આપે છે, જેમ કે ખૂબ જ તરસ લાગવી, વારંવાર પેશાબ માટે જવું પડે, તમને સતત થાકનો અનુભવ થાય, અને નવાઈની વાત તો એ છે કે કોઈ કારણ વગર વજન ઘટવા લાગે. આ સિવાય આંખે થોડું ઝાંખું દેખાય, કોઈ ઘા વાગ્યો હોય તો એને રૂઝાવવામાં બહુ વાર લાગે, અથવા ચામડી પર અમુક જગ્યાએ કાળા અને જાડા ધબ્બા પડી જાય. આ બધા સંકેતો હોઈ શકે છે. હવે કોને ડાયાબિટીસ થવાનું જોખમ વધારે છે? તો એના પણ કેટલાક કારણો છે, જેમ કે મેદસ્વીતા એટલે કે વજન વધારે હોવું. બીજું છે શારીરિક નિષ્ક્રિયતા એટલે કે બેઠાડું જીવન. આપણો ખોરાક જો એ યોગ્ય ના હોય તો પણ જોખમ વધે છે. અને હા, આનુવંશિકતા પણ એક મોટું કારણ છે. મતલબ કે જો પરિવારમાં કોઈને ડાયાબિટીસ હોય તો આ બધી બાબતો પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે. તો માની લો કે આવા કોઈ લક્ષણો દેખાયા, તો પછી એ પાક્કું કેવી રીતે થાય કે ડાયાબિટીસ છે કે નહીં? એનું નિદાન કેવી રીતે થાય? ચાલો એ જાણીએ. એકદમ સિમ્પલ છે. આનું નિદાન એક સામાન્ય બ્લડ ટેસ્ટથી થાય છે, જેને આપણે બ્લડ શુગર ટેસ્ટ કહીએ છીએ. આ ટેસ્ટથી લોહીમાં શુગરનું લેવલ કેટલું છે એ ખબર પડી જાય છે અને એના પરથી ડૉક્ટર નક્કી કરે છે. ઓકે, તો નિદાન થઈ ગયું. હવે શું? શું ડાયાબિટીસનો મતલબ એ છે કે હવે બધું પતી ગયું? બિલકુલ નહીં. સૌથી મહત્વની વાત તો હવે આવે છે કે એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવું જેથી એકદમ સ્વસ્થ જીવન જીવી શકાય. આ બિલકુલ શક્ય છે. ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે 4 મુખ્ય પાયા છે. એને 4 સ્તંભ કહી શકીએ. પહેલો અને સૌથી અગત્યનો છે સંતુલિત આહાર. શું ખાવું, શું ન ખાવું એનું ધ્યાન રાખવું. બીજો છે નિયમિત કસરત. ત્રીજો છે જો જરૂર હોય તો ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓ અથવા ઇન્સ્યુલિન લેવું. અને ચોથો છે નિયમિતપણે ઘરે જ પોતાનું બ્લડ શુગર ચેક કરતા રહેવું. તો ચાલો આને એકદમ સરળ રીતે યાદ રાખીએ. શું કરવું જોઈએ અને શું ટાળવું જોઈએ? ફાઇબરવાળો ખોરાક વધુ ખાવો, ખાંડ અને કાર્બોહાઈડ્રેટ્સ પર કંટ્રોલ રાખવો, અને દરરોજ ચાલવા જવું કે કોઈ કસરત કરવી. આ થયું શું કરવું. હવે શું ન કરવું? તો ધૂમ્રપાન બિલકુલ નહીં. ડૉક્ટર જે પણ સલાહ આપે એને ક્યારે અવગણવી નહીં. અને શારીરિક રીતે નિષ્ક્રિય તો બિલકુલ ન રહેવું. તો આ આખી વાતચીતનો સાર શું છે? એક એવી કઈ વાત છે જે આપણે બધાએ ગાંઠ બાંધી લેવાની છે? ચાલો એના પર આવીએ. અને આ વાત ખરેખર બહુ જ અગત્યની છે. જો ડાયાબિટીસના કોઈ પણ લક્ષણો દેખાય તો સહેજ પણ રાહ જોયા વગર તરત જ ડૉક્ટર પાસે જવું. આમાં મોડું કરવું બિલકુલ પોસાય એમ નથી. યાદ રાખજો, સમયસર નિદાન અને સારવાર આપણને ભવિષ્યની ઘણી મોટી મુશ્કેલીઓથી બચાવી શકે છે. તો આ બધી જાણકારી પછી હવે આપણે બધાએ વિચારવાનો સવાલ એ છે કે એક સ્વસ્થ અને સારી જીવનશૈલી તરફ આપણું પહેલું પગલું કયું હશે? આ વિચાર સાથે આપણે અહીં અટકીએ છીએ.